હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર 1 સજીવોમાં પ્રજનનની અંદરનો એક ટોપિક છે પૂર્વફલન ઘટનાઓ વિશે વાત કરીશું. પૂર્વફલન ઘટના શું હોય તે પહેલા તમારે ફલન સમજવું જોઈએ અને ફલન પછી શું થાય છે તેને આપણે પશ્વફલન કહીએ છીએ. તો ફલન પહેલાની ઘટના પૂર્વફલન કહેવાય અને ફલન પછીની ઘટના પશ્વફલન તરીકે ઓળખાય છે. ફલનને આપણે ફર્ટિલાઇઝેશન તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ચાલો આપણે અહીંયા ડિસ્કશન કરીએ ફલનની ઘટનાઓ. એનસીઈઆરટી મુજબ આપણે જઈએ સજીવોમાં પ્રજનન ચેપ્ટરની અંદર પૂર્વફલન ઘટનાઓને જેને આપણે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટની અંદર શું શું થાય છે તો યાદ રાખવાનું છે છોકરાઓ. ફર્સ્ટ, તેની અંદર જન્યુઓ બનવા જોઈએ જેને આપણે કહીએ છીએ જન્યુ નિર્માણ. અને જન્યુ બન્યા પછી જન્યુઓ વહન થવા જોઈએ. કઈ જગ્યાએ? તો કે નરજન્યુ ઉત્પન્ન થાય એ નરજન્યુ જ્યારે પ્રજનન કરે ત્યારે માદાની અંદર દાખલ કરે ત્યારે ને ત્યારે જ સંતતિ પેદા થાય. એટલે કે આપણે નરજન્યુને ચલિત જન્યુ કહીએ છીએ અને માદા જન્યુને અચલિત જન્યુ કહીએ છીએ. નરજન્યુ હંમેશા નાના હોય છે અને માદા જન્યુ હંમેશા મોટા હોય છે, તે તમારે યાદ રાખવાનું છે. તો ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કરીએ પૂર્વફલન ઘટનાઓ. તમને ખબર જ છે ફલનની પહેલાની ઘટનાને પૂર્વફલન કહીએ છીએ જેને આપણે અંગ્રેજીમાં પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. વાત કરીએ જન્યુઓના જોડાણ પહેલા જોવા મળતી તમામ ઘટનાઓનો અહીં સમાવેશ થાય છે. પૂર્વફલન ઘટનાની અંદર બે ઘટનાઓનો સમાવેશ થાય છે. એક છે જન્યુજનન. જન્યુજનનને આપણે ગેમેટોજીનેસિસ તરીકે ઓળખીએ છીએ. ગેમેટ એટલે જન્યુ યાદ રાખવાના, જીનેસિસ એટલે નિર્માણ થવું, જનન થવું. તો જન્યુજનનને હવે આપણે શું બોલીશું? ગેમેટોજીનેસિસ. અને જન્યુજનન બન્યા પછી જન્યુઓનું વહન થવું જોઈએ, ટ્રાન્સફર થવા જોઈએ, જેને આપણે કહીએ છીએ જન્યુ વહન, જેને આપણે કહીશું ગેમેટ ટ્રાન્સફર. તો તમને અહીંયા ખબર પડી ગઈ, ગેમેટને આપણે જન્યુ કીધું, જીનેસિસને આપણે નિર્માણ કીધું અથવા જનન કીધું અને ટ્રાન્સફરને આપણે વહન કીધું. આ તમને ખબર હોવી જોઈએ. તો ગેમેટ એટલે જન્યુ, જીનેસિસ એટલે જનન અને ટ્રાન્સફર એટલે વહન. તો બે મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે. તો તમારે અહીંયા યાદ રાખવું પડશે પૂર્વફલન ઘટનાઓના બે આંતરિક ભાગો કયા કયા? તો કે પહેલું છે જન્યુ જનન અને બીજું છે જન્યુ વહન. હવે આપણે વાત કરીએ લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ, પછી વાત કરીશું પૂર્વફલન ઘટનાઓની. પુખ્તતાએ પહોંચ્યા પહેલા બરાબર મનુષ્ય વૃદ્ધિ કરે છે અને પુખ્તતાએ પહોંચ્યા પછી એટલે કે એના બાદ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવોમાં વિવિધ ઘટનાઓ કે પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે જે બંધારણીય રીતે સમાનતા દર્શાવે છે. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલ રચનાઓમાં સ્પષ્ટપણે જુદાપણું હોય છે. લિંગી પ્રજનનની ઘટનાઓ વિસ્તૃત છે અને જટિલ છે. કોના કરતા? અલિંગી પ્રજનન કરતા. અલિંગી પ્રજનનની અંદર ફક્ત એક કોષીય સજીવો ભાગ ભજવે છે, જ્યારે લિંગી પ્રજનનની અંદર બહુકોષીય સજીવો ભાગ ભજવતા હોય છે, એટલે કે આપણા જેવા પ્રાણીઓ. બરાબર. અને નિયમિત ક્રમને અનુસરે છે, એટલે કે નર અને માદા જન્યુનું જોડાણ થાય છે. તમને અહીંયા ઉદાહરણ તરીકે બતાડું કે આ માદા જન્યુ છે અને આ નર જન્યુ છે. તો ચલિત કોણ હશે? તો કે નર જન્યુ હશે. અને અચલિત કોણ હશે? માદા જન્યુ હશે. મેં કીધું જન્યુઓ હંમેશા કેવા હોય છે? એકકીય હોય છે. તો અહીંયા યાદ રાખજો કે નર હોય કે માદા હોય એના જન્યુ હંમેશા એકકીય હોય. એકકીયને આપણે હેપ્લોઇડ કહીશું. હવે આ બંનેનું જોડાણ થવા માટે નર ને માદાની અંદર જન્યુઓનું વહન કરાવવું પડશે, તો જ અને તો જ શું થશે? જોડાણ થશે. એટલે એન અને એન આપણે કહીશું 2n. અને આ 2n બને તો જ આગળ બાળ સંતતિ પેદા થાય છે, તો જ ભ્રૂણનું નિર્માણ થાય છે, જેને આપણે યુગ્મનજ કહીએ છીએ. ફલન થઈને ફલિતાંડ બને છે. યુગ્મનજને આપણે અંગ્રેજીમાં ઝાયગોટ કહીએ છીએ. જો ઝાયગોટ ના બને તો આગળ બાળ સંતતિ પેદા થતી નથી. તે તમારે અહીંયા યાદ રાખવું બને છે. તો તમને ખબર પડી ગઈ પૂર્વફલન ઘટનાઓની અંદર બે પ્રકારની ઘટનાઓ છે, બે પ્રકારની સબ ઇવેન્ટ કહી શકો. પહેલું છે જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુને આપણે અંગ્રેજીમાં ગેમેટ કહીએ કે ગુજરાતીમાં પણ તમે ગેમેટ બોલી શકો છો. પહેલા ગેમેટ બનવું પડે અને ગેમેટ બને અને પછી ગેમેટનું શું થાય? ટ્રાન્સફર થાય. કોની અંદર ટ્રાન્સફર થાય? માદાની અંદર ટ્રાન્સફર થાય. ત્યારે એ પ્રજનન કરે ત્યારે ટ્રાન્સફર થાય. તો પ્રજનન અહીંયા મુખ્ય ગુણધર્મ બને છે. પ્રજનન સિવાય જન્યુઓ ટ્રાન્સફર થઈ શકતા નથી. આ કૃત્રિમ રીતે ટ્રાન્સફર કરવા હોય તો એ અલગ વાત છે. તે બાદ યુગ્મનજનું નિર્માણ થાય છે. યુગ્મનજ પછી ભ્રૂણજનનનું નિર્માણ કરે છે. ભ્રૂણજનનને આપણે કહીશું એમ્બ્રિયો અને જનનને મેં તમને કીધું જીનેસિસ.
તો એને આપણે એમ્બ્રિયોજેનેસિસ તરીકે ઓળખીએ છીએ. એ લિંગી પ્રજનનની લાક્ષણિકતાઓ છે. તો તમને ખબર પડી ગઈ, નર અને માદા જન્યુનું જોડાણ થાય, જોડાણ થઈને યુગ્મનજ બને અને યુગ્મનજ બનીને ભ્રૂણનું નિર્માણ થાય છે. સાનુકૂળતા માટે આ ઘટનાઓને 3 તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. પહેલી છે પૂર્વ ફલન ઘટના, પછી છે ફલન ઘટના અને ત્રીજી છે પશ્વ ફલન ઘટના. એટલે ફલન પહેલાની ઘટનાને પૂર્વ ફલન કહીએ અને ફલન પછીની ઘટનાને આપણે શું કહીએ છીએ? પશ્વ ફલન કહીએ છીએ. ચાલો આપણે દેખીએ પૂર્વ ફલન ઘટનાઓ વિશે. પૂર્વ ફલન ઘટનાઓની અંદર 2 પ્રકારની ઘટના કીધી. જન્યુ જનન અને જન્યુ વહન એ 2 મુખ્ય પૂર્વ ફલન ઘટનાઓ છે. જન્યુ જનનને આપણે ગેમેટોજેનેસિસ કહીશું. 2 પ્રકારના જન્યુઓ અહીંયા ભાગ ભજવતા હોય છે, નર જન્યુ અને માદા જન્યુ. આ બંને બનવાની ક્રિયાને નરમાં નર જન્યુ બને, માદામાં માદા જન્યુ બને. આ બંને જન્યુ બનવાની ક્રિયાને આપણે જન્યુ જનન કહીએ, જેને આપણે કહીશું ગેમેટોજેનેસિસ. જન્યુઓ હંમેશા એકકીય હોય છે, એ મેં તમને કીધું. જન્યુ જનન એ જન્યુઓના નિર્માણની ક્રિયા છે, એટલે કે ગેમેટોજેનેસિસ એ જન્યુઓના બનવાની ક્રિયા કહી શકો. સામાન્ય રીતે જન્યુના 2 પ્રકાર છે, નર અને માદા જન્યુ. જન્યુ હંમેશા એકકીય કોષો છે. એમાં પાછા 2 પ્રકારના છે રચનાની દ્રષ્ટિએ, તો કે સમજન્યુ અને વિષમજન્યુ. સમજન્યુને આપણે આઇસોગેમેટ્સ કહીશું. આઇસો એટલે સરખું, અને જેને આપણે હોમોગેમેટ્સ પણ કહીશું. આ પણ તમારે યાદ રાખવાનું છે. વિષમજન્યુ એટલે ભિન્ન ભિન્ન પ્રકારની રચના હશે, જેને આપણે એનઆઇસોગેમેટ્સ કહીશું, કે જેને આપણે હિટેરોગેમેટ્સ પણ કહીશું. તો સમજન્યુ ક્યાં દેખવા મળે, એટલે કે આઇસોગેમેટ્સ ને હોમોગેમેટ્સ ક્યાં દેખવા મળે? તો કે કેટલીક લીલ બંને જન્યુમાં દેખાવમાં સરખાપણું ધરાવે છે. અમુક એવી પ્રકારની લીલ છે જેના નર અને માદા જન્યુ બંને દેખાવમાં કેવા હશે? સરખા હશે. તેને આપણે સમજન્યુ કહીશું. તે બાહ્યાકાર અને દ્રષ્ટિ સરખા હોય, હંમેશા તે ચલિત હોય અને તે કસાધારી હોય છે. એક્ઝામ્પલ તરીકે હું તમને બતાડીશ. ક્લેડોફોરા અને યુલોથ્રિક્સના જન્યુઓ એ હંમેશા સમજન્યુ તરીકે ઓળખાય છે. એની રચના તમે દેખો, બાહ્યાકાર દ્રષ્ટિ દેખો, મોર્ફોલોજીકલ કેરેક્ટર દેખો, તો તમને ખબર પડે બંનેની રચના કેવી છે. ભલે બંનેની અંદર નર અને માદા હશે, પણ બંને સરખા હશે, માટે જ તેને આપણે સમજન્યુ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ ખાસ યાદ રાખવાનું છે, ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ. તમને 100% અહીંયા ખ્યાલ આવી જવો જોઈએ કે ક્લેડોફોરા અને યુલોથ્રિક્સની અંદર સમજન્યુ જોવા મળે છે. ઇઝ ધેટ ક્લિયર ઓલ ઓફ યુ? ઓકે. હવે વાત કરીએ આપણે વિષમજન્યુની. વિષમજન્યુને આપણે એનઆઇસોગેમેટ્સ કે હિટેરોગેમેટ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ. લિંગી પ્રજનન કરતા મોટાભાગના સજીવોમાં ઉત્પન્ન થતા બંનેના જન્યુઓ બાહ્યાકાર દ્રષ્ટિ અને દેહધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ સ્પષ્ટ રીતે ભિન્ન જોવા મળે છે. ભિન્નનો અર્થ જ થાય છે વિષમ, માટે તેને વિષમજન્યુ કહીએ છીએ. ચાલો આપણે વાત કરીએ. એનસીઈઆરટીની ફિગર દેખી લઈએ. આ બંને સરખી રચના છે, તમે દેખો આકૃતિમાં આપેલી રચના તમે સરખી દેખો છો. તો આ પ્રકારના જન્યુને આપણે સમજન્યુ કહીશું. અહીંયા તમે દેખો માદા છે, અહીંયા નર છે. નર એકદમ માઇક્રો સાઇઝનો છે, માદા એકદમ મેક્રો સાઇઝની છે. નરને આપણે લઘુજન્યુ કહેવાય, માદાને આપણે બૃહદજન્યુ કહી શકીએ. અહીંયા પણ દેખો માદા છે અને અહીંયા નર છે. તો તમે દેખો આ સમજન્યુ છે અને આ બંને ઉદાહરણો આપણને આપેલા છે વિષમજન્યુના. તો તમને ખબર પડી ગઈ. પહેલું જે ઉદાહરણ આપેલું છે ક્લેડોફોરા લીલના સમજન્યુની વાત કરી છે, અને ફ્યુકસ લીલના વિષમજન્યુઓ, તેમજ હોમોસેપિયન્સ માનવના વિષમજન્યુઓ. એટલે પહેલું ઉદાહરણ તમને ખબર પડી ગઈ, ક્લેડોફોરા ની અંદર સમજન્યુ દેખવા મળે. મેં તમને અહીંયા ઉપર જ કીધું કે ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ ની અંદર સમજન્યુ દેખવા મળે છે. ઉદાહરણ ખાસ યાદ રાખવાનું છે. This is your most timely question in your NEET examination. હવે વાત કરીએ તો ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ ની બંનેની અંદર શું યાદ રાખવાનું છે? સમજન્યુ દેખવા મળે છે. બીજું ઉદાહરણ તમે દેખો તો કે ફ્યુકસ નામની લીલની અંદર વિષમજન્યુ દેખવા મળે છે. જ્યારે હોમોસેપિયન્સ મનુષ્યની અંદર પણ માદાની અંદર અલગ રચના છે, નરની અંદર પણ કેવી છે? અલગ રચના છે. બંનેની અંદર વિષમજન્યુ આવેલા છે. આપણે વાત કરીએ. નરજન્યુ નાના અને વધુ સક્રિય હોય છે, અને માદાજન્યુ મોટા અને ઢીલા હોય છે. એ તમે આકૃતિમાં દેખ્યું જ છે. માદાજન્યુ હંમેશા કેવી છે? મોટી છે. કોના કરતા? નર કરતા. તો તમને ખબર પડી ગઈ કે નરજન્યુ નાના અને વધુ સક્રિય હોય છે, જ્યારે માદાજન્યુઓ મોટા અને ઢીલા હોય છે. આ કિસ્સામાં નરજન્યુને ચલપૂજન્યુ તરીકે કહી શકીએ, અથવા તો શુક્રકોષ તરીકે કહી શકીએ. ચલપૂજન્યુ એટલા માટે કીધું, પુરુષનું જન્યુ પણ એ ચલિત હોય છે, માટે ચલપૂજન્યુ.
જે શુક્રકોષ હોય છે અને માદા જન્યુને આપણે અંડકોષ કહીએ છીએ. જ્યારે આ બંનેનું મિલન થાય, બંને ભેગા થાય તો જ યુગ્મનજની પ્રાપ્તિ થાય છે, તો જ ભ્રૂણનું નિર્માણ થતું હોય છે. ત્યાં સુધી ભ્રૂણનું નિર્માણ થતું નથી. તો આ જે જન્યુ બનવાની ઘટના છે એ ફલન પહેલાની છે, માટે એને કહેવામાં આવે છે પૂર્વફલન. તમને યાદ રહી ગયું કે ના રહી ગયું? ઓકે. જન્યુ હંમેશા કેવા હોય છે? એકકીય હોય છે, જેને આપણે હેપ્લોઇડ કહીશું, જેને એન કહીશું. પરંતુ પિતૃપેઢીનો વનસ્પતિ દેહ કે જેમાંથી જન્યુ ઉત્પન્ન થાય છે તે એકકીય કે દ્વિકીય હોઈ શકે. એકકીય પિતૃપેઢી સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે છે. મોનેરા, ફૂગ, લીલ, દ્વિઅંગી સમાવિષ્ટ થતા ઘણા સજીવોમાં એકકીય વનસ્પતિ દેહ જોવા મળે છે. યાદ રાખજો, મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીની અંદર વનસ્પતિ દેહ કેવો હોય? એકકીય હોય. પરંતુ મોટાભાગની ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃતધારી અને આવૃતબિધારી વનસ્પતિઓના પિતૃદેહ કેવા હોય છે? દ્વિકીય હોય છે. તો તમારો અહીંયા નીટનો ક્વેશ્ચન બની શકે, કઈ કઈ વસ્તુમાં એકકીય વનસ્પતિ દેહ હોય, કઈ વનસ્પતિમાં દ્વિકીય દેહ હોય. તો તમને ખબર પડી ગઈ. આવૃતબીજધારી, અનાવૃતબીજધારી અને ત્રિઅંગી, આ ત્રણેય વનસ્પતિની અંદર તમને શું દેખવા મળે છે? ત્રિઅંગીને આપણે એવું કહી શકીએ જિમ્નોસ્પર્મ, અને ત્રિઅંગીને આપણે કહી શકીએ ટેરિડોફાઇટ. આવૃતને આપણે કહી શકીએ એન્જિયોસ્પર્મ. અનાવૃતને આપણે કહી શકીએ જિમ્નોસ્પર્મ. તો તમને ઘણી વખત નીટની અંદર ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવતા હોય છે. તમારે આ વસ્તુ પણ યાદ રાખવાની છે. એટલા માટે છોકરાઓને નીટ થોડી ગુજરાતી મીડિયમ વાળાને અઘરી લાગે છે. ઘણી વખત આવૃતની જગ્યાએ એ લોકો એન્જિયોસ્પર્મ વર્ડ મૂકી દે છે. તો તમારે યાદ રાખવું પડશે. આવૃતને એન્જિયોસ્પર્મ કહેવાય, અનાવૃતને જિમ્નોસ્પર્મ કહેવાય અને ત્રિઅંગીને ટેરિડોફાઇટ કહેવાય. તો કઈ વનસ્પતિની અંદર તેનો દેહ એકકીય હોય છે? તો આપણે શીખ્યા મોનેરા, લીલ, ફૂગ અને દ્વિઅંગી નામની વનસ્પતિનો દેહ કેવો હોય છે? એકકીય હોય છે. અહીંયા અર્ધીકરણની ક્રિયા દ્વારા એકકીય જન્યુઓ બને છે. અને વાત કરીએ દ્વિકીય સજીવોમાં અર્ધીકરણ પામતા કોષો એ અર્ધીકરણમાં પ્રવેશે છે. અર્ધીકરણના અંતે એક જ જૂથના રંગસૂત્રો દરેક જન્યુમાં સમાવિષ્ટ હોય છે. એટલે કે હું તમને કહું કે માતાના 46 રંગસૂત્ર હોય અને પિતાના 46 રંગસૂત્રો હોય, તો બંનેના 50-50% એટલે 23 રંગસૂત્રો થયા, પિતાના પણ 23 રંગસૂત્રો થયા. આ બંનેનું જોડાણ થશે ત્યારે 46 રંગસૂત્ર વાળું યુગ્મન જ બનશે અને આગળ ભ્રૂણનું નિર્માણ થાય છે. તો અહીંયા અર્ધીકરણની ક્રિયા થઈ. 50% એટલે અર્ધીકરણ કહેવાય કે ના કહેવાય? જેને આપણે મિયોસિસ તરીકે ઓળખીએ છીએ. તો લિંગી પ્રજનનની અંદર અર્ધીકરણ જોવા મળે, અલિંગી પ્રજનનની અંદર સંભાજન જોવા મળે, જેને આપણે માઇટોસિસ તરીકે ઓળખીએ છીએ. વાત કરીએ હવે સમજન્યુતા અને વિષમજન્યુતા વચ્ચેનો તફાવત શું છે? તો કે વિષમજન્યુતા એની અંદર જન્યુઓ હંમેશા વિશિષ્ટ રીતે ભિન્ન હોય છે. એમની બાહ્યાકાર દ્રષ્ટિની રચના પણ કેવા દેખવા મળે છે? અલગ રચના દેખવા મળે છે. અને સમજન્યુની અંદર કેવી રચના દેખવા મળે છે? સરખી રચના દેખવા મળે છે. બાહ્યાકાર દ્રષ્ટિએ એઝ વેલ એઝ દેહધાર્મિક દ્રષ્ટિએ તેઓ હંમેશા ચલિત અને કસાધારી હોય છે. યાદ રાખવું છે, સમજન્યુ હંમેશા ચલિત અને કસાધારી હોય છે. કસાધારી એટલા માટે કીધું તેની ઉપર ચાલવા માટે શું આવેલી હોય છે? કસા આવેલી હોય છે. તમે આવી રચના દેખી હશે. તો આ નરજન્યુ સમજો કે માદા જન્યુ સમજો, બંનેની રચના સરખી હોવાને કારણે આપણે તેને જ સમજન્યુ કહીએ છીએ. ઉદાહરણ તરીકે મેં તમને કીધું જ ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ. બીજું ઉદાહરણ તમને કીધું ફ્યુકસ લીલ અને મનુષ્યના શુક્રકોષ અને અંડકોષ. બંને ભિન્ન પ્રકારના હોવાથી તેને વિષમજન્યુ કહીએ છીએ. હવે આપણે આગળ દેખીએ લિંગી પ્રજનનની અંદર તબક્કાઓ દેખીએ. તો કે આપણે વાત કરીશું પૂર્વફલન ઘટનાઓની. પૂર્વફલન ઘટનાઓ એટલે કે જન્યુઓના જોડાણ પહેલાની ઘટના જે બને છે ને આપણે પૂર્વફલન ઘટનાઓ કહીએ. તો કે તેની અંદર બે પ્રક્રિયાઓ છે, જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુ જનન એટલે એકકીય જન્યુ કોષોના નિર્માણની ક્રિયા. મેં કીધું જન્યુ હંમેશા એકકીય હોય છે. અને જન્યુ વહન જ્યારે ચલિત નરજન્યુ માદા જન્યુ સુધી પહોંચે એ ઘટનાને આપણે જન્યુ વહન કહીએ. તો જન્યુ જનન બે પ્રકારના હોય, સમજન્યુ હોય અને વિષમજન્યુ હોય. જન્યુ બે પ્રકારના હોય ને, હોમોગેમેટ્સ કે હિટેરોગેમેટ્સ, આઇસોગેમેટ કે એનઆઇસોગેમેટ.
સમજન્યુ હંમેશા ચલિત હોય, કસાધારી હોય અને બાહ્યાકાર ને દેહ દ્રષ્ટિ કેવા હોય? સરખા હોય. એક્ઝામ્પલ તરીકે ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ. વિષમજન્યુ હંમેશા કેવા હોય? ભિન્ન હોય. એક્ઝામ્પલ ફ્યુકસ અને મનુષ્યના જન્યુઓ. મનુષ્યના બે પ્રકારના જન્યુઓની વાત કરીએ આપણે, નરજન્યુ અને માદાજન્યુ. નરજન્યુ ખૂબ નાના હોય, ખૂબ સક્રિય હોય અને વધારે સંખ્યામાં આવેલા હોય પુરુષની અંદર, એટલા માટે તેને પૂજન્યુ કીધું. માદાજન્યુની વાત કરીએ તે શિથિલ હોય એટલે કે ઢીલા હોય અને ઓછી સંખ્યામાં આવેલા હોય. તો આ હતી પૂર્વફલન ઘટનાઓની વાત. તો તમને વિદ્યાર્થી મિત્રો 100% સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો હશે કે પૂર્વફલન ઘટનાની અંદર બે ઘટના, જન્યુ જનન, જન્યુ વહન. જન્યુઓ બે પ્રકારના, સમજન્યુ કાં તો વિષમજન્યુ. જન્યુ વહન ની વાત કરીએ આપણે તો તમને ખબર પડશે કે વહન કેવી રીતના થાય. તો કે નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચવા માટે પાણીના માધ્યમ દ્વારા પહોંચે છે. તો શેની અંદર આવું દેખવા મળે છે? તો કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં એની અંદર પાણી એ વાહક અથવા તો તે માધ્યમ તરીકે કામ કરે છે. જો પાણી ના હોય તો નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચી શકતો નથી. હવે આપણે વાત કરીએ, પવન દ્વારા પણ જન્યુઓ પહોંચતા હોય, પાણી દ્વારા પણ જન્યુઓ પહોંચતા હોય, કીટક દ્વારા પણ જન્યુઓ પહોંચતા હોય છે, પણ પ્રાણીઓ દ્વારા પણ જન્યુઓ પહોંચતા હોય છે. પણ આ જે કીધું છે એ આપણે વાત કરી પરાગનયનની ક્રિયા. બરાબર, પરાગનયનની ક્રિયા એટલે કે ફક્ત પુષ્પ સર્જન બતાડે છે. પુષ્પ ક્યારે થાય? તો કે જ્યારે આવૃત બીજધારી વનસ્પતિ હોય ત્યારે. તેમજ અનાવૃત બીજધારીની અંદર પવન દ્વારા દેખવા મળે છે. યાદ રાખજો, આવૃત બીજધારીની અંદર પવન, પાણી, કીટકો કે પ્રાણીઓ દ્વારા, જ્યારે અનાવૃત બીજધારીની અંદર પવન દ્વારા દેખવા મળતું હોય છે, ત્યારે જ નરજન્યુ માદા સુધી પહોંચી શકે છે. તો તમને ખબર પડી ગઈ કે બે પ્રકારની પૂર્વફલન ઘટનાઓ છે, જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુ વહનની અંદર એક પાણીના માધ્યમ દ્વારા લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી જેવી વનસ્પતિઓમાં પાણી એ નરજન્યુને માદાજન્યુ સુધી પહોંચાડે છે, જ્યારે પવન, પાણી, કીટકો અને પ્રાણીઓ દ્વારા આવૃત બીજધારી અને ફક્ત પવન દ્વારા અનાવૃત બીજધારીમાં નરજન્યુ માદાજન્યુ સુધી પહોંચે છે. તો આ વર્ગીકરણ તમારે ખાસ યાદ રાખવાનું છે. પૂર્વફલનની બે ઘટના, જન્યુ જનન અને જન્યુ વહન. જન્યુ જનનના બે પ્રકાર, સમજન્યુ અને વિષમજન્યુ. વિષમજન્યુની અંદર નરજન્યુ અને માદાજન્યુ. જ્યારે જન્યુ વહનની આપણે વાત કરીએ, પાણીનું માધ્યમ અને બીજા અન્ય ઘટકો જેવા કે પ્રાણી, પવન, કીટકો. તમને આટલે સુધી 100% ખ્યાલ આવી ગયો હશે. હવે વાત કરીએ સજીવોમાં લિંગીપણું. ધ્યાનથી દેખજો, લિંગી પ્રજનનમાં સામાન્ય રીતે બે જુદા જુદા સજીવોમાંથી પ્રાપ્ત થતા જન્યુઓ વચ્ચેનું થતું મિલન જોવા મળે છે અને હોતું પણ નથી એવું. બરાબર, એક જ વનસ્પતિમાં બંને રચનાઓ આવેલી છે. એક જ વનસ્પતિ નરજન્યુ પણ ધરાવે છે અને માદાજન્યુ ધરાવે છે. તો આવી વનસ્પતિને આપણે શું કહીશું? દ્વિલિંગી વનસ્પતિ અથવા તો તેને કહીશું ઉભયલિંગી વનસ્પતિ. જો એક જ વનસ્પતિ પર નરજન્યુ આવેલું હોય અને એ જ વનસ્પતિ પર માદાજન્યુ આવેલું હોય તો તેને બાયસેક્સ્યુઅલ કહીશું કે નહીં કહીએ? દ્વિલિંગી કહીશું, ઉભયલિંગી કહીશું. ઓકે, વેરી ગુડ. હવે આપણે વાત કરીએ, જ્યારે નર અને માદા પ્રજનન એકમો અલગ અલગ વનસ્પતિ પર હોય છે એટલે કે તેને એકલિંગી કહીશું. એટલે માનીને ચાલો કે આ એક પુષ્પ છે, તેની ઉપર ફક્ત માદા જ આવેલી છે તો તેને માદા પુષ્પ કહીશું. માદાના જન્યુઓ છે, માની ચાલો કે આ પુષ્પ છે, તેની અંદર ફક્ત પુંકેસર જ આવેલા છે તો તેને આપણે શું કહીશું? નર પુષ્પ કહીશું. તો આવા પુષ્પ અલગ અલગ હોય છે, નર પુષ્પ અને માદા પુષ્પ, તો તેને આપણે શું કહીશું? એકલિંગી. પણ એક જ જગ્યા આવેલા હોય તો તેને શું કહીશું? એટલે માનીને ચાલો કે હું પુષ્પ બતાડું, એની અંદર આ માદા પુષ્પ છે અને તેની અંદર આ નર પુષ્પ છે. તો આવા પુષ્પ આવેલા છે, આવા પુષ્પને આપણે શું કહીશું? દ્વિલિંગી પુષ્પ કહીશું અથવા તો તેને બાયસેક્સ્યુઅલ ફ્લાવર કહીશું અથવા તો તેને ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખીએ છીએ. તો ઘણી ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી માટે એક શબ્દ વાપરેલો છે, એક જ જગ્યાએ છે. દ્વિલિંગી એટલે શું? એક જ જગ્યાએ આવેલું એટલે સમસુકાયક, અથવા તો એક જ વનસ્પતિ પર છે માટે એને કહીશું એક સદની. તો યાદ રાખજો, દ્વિલિંગી માટે સમસુકાયક અથવા તો એને શું કહીશું? એક સદની કહીશું. ઊંધું યાદ રાખવાનું છે, દ્વિલિંગી માટે એક સદની. જ્યારે એકલિંગી પુષ્પ માટે આપણે કહીશું વિષમ સુકાયક તેમજ દ્વિસદની કહીશું. તો આપણે ઉદાહરણ દેખી લઈએ. એક સદની વનસ્પતિનું ઉદાહરણ છે કોળું, નાળિયેરી. યાદ રાખજો, કોળુને આપણે કુકુરબીટ્સ કહીશું અને નાળિયેરીને આપણે કોકોનટ્સ કહીશું. બંને સીસી છે. એક સદનીનું ઉદાહરણ છે
યાદ રાખવાનું છે MCC મોનોસિયસ એટલે કે એક સદની, કુકુરબીટ એટલે કોળું અને નાળિયેરી એટલે કોકોનટ, MCC. અને દ્વિસદની ઉદાહરણ છે પપૈયા અને ખજૂરી. આ બંને ઉદાહરણ ખાસ નીટ માટે પૂછાય એવા ક્વેશ્ચન છે. ચલો યાદ રાખી લો એક સદની વનસ્પતિના ઉદાહરણ કયા. તો ઉદાહરણ આવશે કોળું અને કોકોનટ, જેને આપણે નાળિયેર તરીકે ઓળખીએ છીએ. દ્વિસદનીના ઉદાહરણ કયા? પપૈયા અને ખજૂરી. ચલો એવી રીતના પ્રાણીઓની અંદર વાત કરીએ તો પ્રાણીઓમાં દ્વિલિંગી અને ઉભયલિંગીના ઉદાહરણ આપણે દેખ્યા. અળસિયા, વાદળી, પટ્ટીકૃમિ, જડોલીજ એ પોતે દ્વિલિંગી છે. એ પોતે જ નર છે, પોતે જ માદા છે. એની અંદર બે જન્યુઓ ઉત્પન્ન કરી શકે તેવી રચના આવેલી હોય છે. તો અળસિયા, વાદળી, પટ્ટીકૃમિ અને જડો આ બંને બાયસેક્સ્યુઅલ અથવા તો શું કહેવામાં આવે છે? ઉભયલિંગી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર નર માદા પ્રજનન અંગો આવેલા હોય છે. વંદો કેવું છે? એકલિંગી પ્રાણીઓ છે. બરાબર. વંદો તમે દેખો તો નર વંદો અલગ હોય અને માદા વંદો અલગ હોય, માટે એને એકલિંગી કહેવાય. પણ નર અને માદા જો એક જ સાથે હોય તો શું કહી શકો? દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી કહી શકો. જો દ્વિલિંગી માટે યાદ રાખવાનું છે હર્મેફ્રોડાઇટ એવો શબ્દ યાદ રાખવાનો છે. હર્મેફ્રોડાઇટ. હવે આપણે વાત કરીએ મોનેરા આવતા ઘણા સજીવો લીલ ફૂગ કે દ્વિઅંગીઓ હંમેશા કેવી હોય છે? એકકી હોય છે. પણ ત્રિઅંગી આવૃત અને આવૃત બિનધારીમાં મોટા ભાગે કેવી હોય છે? માનવ સહિતના પ્રાણીઓ હંમેશા દ્વિકીય હોય છે. એટલે તો આપણે કીધું 2n = 46, તો n શું થાય? 23. અને બંને પાછા ફલન અને ફલિતાંડથી જોડાય તો યુગ્મનદનું પ્રક્રિયા થાય. બરાબર. છોકરાઓ એનસીઆરટીની આકૃતિ આપણે ખાસ દેખીએ. આ જે છે અળસિયું. અળસિયું પોતે કેવું છે? દ્વિલિંગી છે. તેની અંદર આ વલયિકા નામની રચના આવેલી હોય છે. આ તમારે ધોરણ 11 ની અંદર દેખવાનું છે. તેની અંદર તમે દેખો ઉપર શુક્રપિંડ આવેલો છે, નીચે અંડપિંડ આવેલો છે. યાદ રાખજો ઉપરની બાજુ શુક્રપિંડ છે અને નીચેની બાજુ અંડપિંડ છે. આમ એક જ ઘરની અંદર આવેલા છે, માટે એને ઉભયલિંગી કહી શકો અથવા દ્વિલિંગી કહી શકો અથવા તો એને હર્મેફ્રોડાઇટ એવો શબ્દ આપી શકો. અને અળસિયાનું સાયન્ટિફિક નેમ યાદ રાખવાનું છે ફેરીથેમા પોસ્થુમા. એનું લેટિન નેમ છે. તો આના પરથી પણ ઘણી વખત નીટમાં ક્વેશ્ચન આવતા હોય છે. હવે આપણે વાત કરીએ વંદો એકલિંગી છે. આ નર વંદો છે. નરની અંદર શુક્રપિંડ આવેલા હશે, માદાની અંદર અંડપિંડ આવેલા હશે. તો વંદો એકલિંગી પ્રાણી થયો કે ના થયો? માટે આવા પ્રાણીને આપણે કહીશું યુનિસેક્સ્યુઅલ, જ્યારે અળસિયાને કહીશું બાયસેક્સ્યુઅલ. વેરી ગુડ. હવે આપણે વાત કરીએ એક સદની વનસ્પતિ. ઉપર છે અંડધાની, નીચે છે પૂજન્યુધાની. એટલે કે ઉપર માદા છે, અહીંયા નર છે. જ્યારે અળસિયાની અંદર તમે દેખો ઉપર નર હતું, નીચે માદા છે. આવી રીતના યાદ રાખવાનું છે. તો કારા નામની વનસ્પતિ એ એક સદની વનસ્પતિ કહેવાય, દ્વિલિંગી વનસ્પતિ કહેવાય, અથવા એને સમસુકાયક કહેવાય. બરાબર. ચલો આગળ આવી જાઓ. માદા સુકાય અલગ છે, નર સુકાય અલગ છે. જો આવી રીતના પુષ્પજીવ તમને રચના દેખાવા મળે તો યાદ રાખજો સ્ત્રીજન્યુધાની ધરાવેલું હોય છે. બરાબર. અહીંયા કુડમલી પ્યાલો હોય છે. કુડમલી પ્યાલો દ્વારા પણ જેને આપણે વાનસ્પતિક પ્રજનન થતું હોય છે, જેને આપણે નામ કીધું હતું કુડમલી પ્યાલાનું ગેમ્મા કપ. અહીંયા મૂલાંગો આવેલા હોય છે. મૂળ જેવી રચનાને મૂલાંગો કહેવામાં આવે છે. એવી રીતના તમે દેખો અહીંયા થોડું રફ સ્ટ્રક્ચર છે, તો એને પૂજન્યુધાની કહેવામાં આવે છે, જેને નર સુકાયક કહેવામાં આવે છે. તો અહીંયા હતું દ્વિસદની વનસ્પતિ માર્કિન્સિયા. તો તમને 4 ઉદાહરણ એનસીઆરટીના તો ખાસ યાદ રહી ગયા. ઉભયલિંગી પ્રાણીની વાત કરે તો માઇન્ડની અંદર અળસિયાની વાત આવી જોઈએ, જડાની વાત આવી જોઈએ અને પટ્ટીકૃમિની વાત આવી જોઈએ. એકલિંગી પ્રાણીની વાત કરે તો તમને ખબર હોવી જોઈએ વંદો અને મનુષ્ય. એક સદની વનસ્પતિની વાત કરે એટલે કે દ્વિલિંગી વનસ્પતિની વાત કરે, સમસુકાયકની વાત કરે તો તેને આપણે કહીશું કારા. દ્વિસદની વનસ્પતિની વાત કરે અથવા તો એકલિંગીની વાત કરે અથવા તો બંને અલગ અલગ પ્રકારે છે, માટે એને વિષમ સુકાયક કહેવાય. તો એની વાત કરીશું આપણે માર્કિન્સિયા. હવે આપણે વાત કરીએ દ્વિલિંગી પુષ્પ. એક જ પુષ્પની અંદર નર અને માદા આવેલા છે, વચ્ચે સ્ત્રી કેસર છે અને આજુબાજુ પુંકેસર આવેલા છે. તો દ્વિકેસર એવી રીતના સ્ત્રી કેસર અને પુંકેસર બંને આવેલા હોવાથી તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય. તો એનું ઉદાહરણ છે શક્કરિયું. ક્લિયર હશે આટલું? વેરી ગુડ. હવે આપણે વાત કરીએ
કેટલાક સજીવોના જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રની સંખ્યા. જ્યારે જન્યુ માતૃકોષ પૂછું ત્યારે હંમેશા યાદ રાખવાનું માતૃકોષ હંમેશા દ્વિકીય હોય. કેવી રીતના? હું કહું કે માતૃકોષો હંમેશા દ્વિકીય હોય એટલે 2n બરાબર 46 થયા. પિતૃકોષો પણ દ્વિકીય હોય એટલે 2n બરાબર 46 થયા. તો બંનેનું અર્ધીકરણ થશે એટલે કે n બરાબર 23 મળશે અને n બરાબર 23 થશે. આ જન્યુ ઉત્પન્ન થઈ ગયા. હવે બંને જન્યુનું જોડાણ થશે એટલે ફલનની ઘટના થશે. ત્યારે n અને n જોડે 2n બનશે અને 23 ભેગા થઈને 46 બનશે અને આવી રીતના પાછું ભ્રૂણ બનશે અને ફરી એ ભ્રૂણ મોટું થશે, વૃદ્ધિ કરશે એટલે પાછું એ પ્રજનન તબક્કાની અંદર આ પેઢી દર પેઢી સાતત્યતા જાળવી રહે છે. આ મનુષ્યની મેં વાત કરેલી છે. હવે વાત કરીએ જન્યુ માતૃકોષોની સંખ્યા 2n છે. જન્યુ રંગસૂત્રની સંખ્યા n આપેલી છે. જન્યુ હંમેશા એકકીય હોય, માતૃકોષ હંમેશા દ્વિકીય હોય. એટલું યાદ રાખજો. તમને આ ટેબલ એનસીઈઆરટીમાં આપેલું છે. માતૃકોષો જો 46 આપેલા હોય તો તેના જન્યુ 23 બને. માતૃકોષો હંમેશા 2n હોય એટલે 12 આપેલા હોય તો આ કેવા બનશે? 6 બનશે. એવી રીતના ઉંદરની અંદર જન્યુ 21 આપેલા છે એટલે n બરાબર 21 આપેલું છે તો 2n બરાબર શું બનશે? 42 બનશે. અહીંયા 2n યાદ રાખવાનું, અહીંયા n રાખવાનું. અહીંયા સંખ્યા અડધી આપેલી તો ડબલ કરવાની, ડબલ આપી તો અડધી કરવાની. કારણ કે 2n બરાબર 78 છે તો આપણે જન્યુઓ દેખવાના છે તો n બરાબર શું થાય? 39 થાય. એવી રીતના આખું ટેબલ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાનું છે. પણ ખાસ યાદ રાખવાનું છે, હું જે મુખ્ય વાત કરું છું, ઓફિયોગ્લોસમ નામની ત્રિઅંગી વનસ્પતિની અંદર સૌથી વધારે જન્યુઓ આવેલા હોય છે. જન્યુઓની રંગસૂત્રની સંખ્યા 630 હોય છે. યાદ રાખજો. તો 1260 થઈ કે ના થઈ? આ યાદ રાખવાનું છે. તો માતૃકોષ અને 1260 થયા. જ્યારે માતૃકોષ કહે તો હંમેશા દ્વિકીય હોય અને જન્યુકોષ કહે તો હંમેશા એકકીય હોય. એવી રીતના પતંગિયાની અંદર પણ 380 જન્યુ માતૃકોષોમાં રંગસૂત્ર દેખવા મળે છે. બરાબર. ડુંગળીની અંદર દેખો તો કે 8 જન્યુઓ છે તો 16 શું થશે? જન્યુ માતૃકોષ થશે. સફરજનની અંદર 34 માતૃકોષ છે તો જન્યુ કેના થશે? 17 થશે. તો આવી રીતના તમારે પ્રેક્ટિસ માટે આ ટેબલ પૂરવાનું છે. મેં તમને શીખવાડી દીધું. ઘરે જઈને તમે એનસીઈઆરટીમાં પ્રેક્ટિસ કરી શકો છો અને અમુક જ રંગસૂત્ર યાદ રાખવાના છે. મનુષ્યને તો તમને યાદ જ છે. કૂતરા બિલાડીના તમે યાદ રાખી શકો. ફળ માખીના જન્યુ માતૃકોષ 2n બરાબર 8 છે તો n બરાબર શું થશે? 4 થશે. સફરજનને યાદ રાખજો 34 છે. ઓફિયોગ્લોસમ ત્રિઅંગી વનસ્પતિના જન્યુ માતૃકોષોની સંખ્યા 1260 છે. ચાલો છોકરાઓ, તમને પૂર્વફલન ઘટનાઓ વિશે ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે. નાઉ લેટ અસ the time of NCERT, rock and roll with NCERT. We will solve the MCQ along with you. તો રેડી છો છોકરાઓ MCQ સોલ્વ કરવા માટે? ચલો આપણે વાત કરીએ. આપેલ આકૃતિના જન્યુઓ ABC ને ઓળખો. તમને ખબર પડી ગઈ? સર આ તમે કીધેલું છે સમજન્યુ છે, હોમોગેમેટ્સ, આઇસોગેમેટ. આ છે વિષમજન્યુ છે, આ પણ વિષમજન્યુ છે. તો સમજન્યુ, વિષમજન્યુ અને વિષમજન્યુ. તો ઓપ્શન ડી તમારો અહીંયા સાચો બને છે. ક્લિયર છે? વેરી ગુડ. મકાઈ, ચોખા અને બટાકામાં જન્યુમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? સૌથી ઈઝી છે. જન્યુમાં રંગસૂત્રની સંખ્યા પૂછેલી છે તો જવાબ આવશે 10, 12 અને 24. આ તમને યાદ હોવા જોઈએ. આખું ટેબલ તમને યાદ હોવું જોઈએ. કાં તો તમે જન્યુ માતૃકોષો યાદ રાખો, કાં તો તમે જન્યુઓ યાદ રાખો. જો જન્યુ માતૃકોષો યાદ હશે તો તમે અડધા કરીને જન્યુ બનાવી શકશો, કાં તો જન્યુ યાદ રાખો તો તેને ડબલ કરીને જન્યુ માતૃકોષ બનાવી શકશો. પણ કોઈ પણ એક જ સાઈડનું તમારે યાદ રાખવાનું છે જે તમારા નીટ એક્ઝામ માટે હેલ્પફુલ બની શકે છે. વાત કરીએ ફ્યુકસ અને મનુષ્યમાં આ બાબતે સમાનતા જોવા મળે છે. મનુષ્યના જન્યુઓ કેવા હોય છે? સમજન્યુ કે વિષમજન્યુ? તો તમે અહીંયા કોમેન્ટ કરો તો તમને ખબર પડી ગઈ કે મનુષ્યની અંદર વિષમજન્યુ જોવા મળે છે. તો બંને કેવા ધરાવે છે? વિષમજન્યુ ધરાવે છે. ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ નામની વનસ્પતિની અંદર સમજન્યુ જોવા મળતા હોય છે. નીચેના પૈકી એક સદની વનસ્પતિ કઈ છે? એક સદની એટલે આપણે કહી શકીએ સમસુકાયક અથવા તો દ્વિલિંગી. મેં તમને આગળ ઉદાહરણ બતાવ્યું હતું. ખાસ કરીને તમે અહીંયા દેખજો છોકરાઓ કે એક સદની વનસ્પતિનું ઉદાહરણ આપણે આગળ દેખી ગયા. MCC યાદ આવશે, મોનોસિયસ, કુકુરબીટ એન્ડ કોકોનટ. તો ચલો આપણે જવાબ દેખીએ.
MCC કોકોનટ એન્ડ કોળું. તો જવાબ તમારો કયો બન્યો? ડી બન્યો. આવી રીતના તમારે નીટના MCQ સોલ્વ કરવાના છે છોકરાઓ. નીચેના પૈકી દ્વિસદની વનસ્પતિના ઉદાહરણ કયું છે? કોળું નાળિયેર તો આવશે નહીં, નાળિયેર તો આવશે નહીં, કોળું આવશે નહીં, તો જવાબ કયો આવશે? પપૈયા અને ખજૂરી. વેરી ગુડ. ઉભયલિંગી પ્રાણીઓના ઉદાહરણ નીચે પૈકી કયા છે? ખાસ યાદ રાખવાના છે. અળસિયું તો ઉભયલિંગી છે જ. વંદો એકલિંગી છે, માટે આને નીકાળી નાખો. ઉંદર એકલિંગી છે, નીકાળી નાખો. દેડકો પણ એકલિંગી છે, નીકાળી નાખો. ઉંદર પણ એકલિંગી છે, દેડકો એકલિંગી છે. તો અળસિયું, વાદળી, પટ્ટી, કૃમિ અને જડો. જો આવી રીતે MCQ સોલ્વ કરશો તમે તો મેક્સિમમ તમે માર્ક અચીવ કરી શકશો. યુ વિલ ગેટ એ હાઈ માર્ક્સ ઇન યોર નીટ એક્ઝામિનેશન. વાત કરીએ લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી નરજન્યુના કયા માધ્યમ દ્વારા વહન પામે છે? તમને ખબર પડી ગઈ? પાણી દ્વારા. જ્યારે આવૃત અને અનાવૃત બીજધારીની અંદર વિવિધ પ્રકારની પરાગનયની ક્રિયા થતી હોય છે, તેની અંદર બાયોટિક ફેક્ટરમાં હોઈ શકે, એટલે કે જૈવિક કારક પણ હોઈ શકે અને અજૈવિક કારક પણ હોઈ શકે, જેને આપણે એ બાયોટિક ફેક્ટર તરીકે ઓળખતા હોઈએ છીએ. એ બાયોટિક ફેક્ટર બે જ છે, પવન અને પાણી. અને બાયોટિક ફેક્ટરની અંદર પતંગિયા આવશે, ભમરા આવશે, મધમાખી આવશે અને અન્ય પ્રાણીઓ પણ આવશે. ચામાચીડિયા તરીકે પણ તેનો સમાવેશ થતો હોય છે. ઇવન સાપ અને હાથી દ્વારા પણ આવી વનસ્પતિઓમાં પરાગનયની ક્રિયા થતી હોય છે. ઘણી ફૂગ અને વનસ્પતિઓમાં દ્વિલિંગી માટે કયો શબ્દ વાપરે છે? દ્વિલિંગી એટલે આપણે કીધું એક સદની. એક સદની હોય તો દ્વિલિંગી બોલવાનું, અને દ્વિસદની હોય તો આપણે શું બોલવાનું? એકલિંગી બોલવાનું. તો એક સદની તો છે જ. અને દ્વિલિંગી એટલે એક જ સરખી રચના એક જ જગ્યાએ આવેલી છે, હે ને? નર અને માદા એક જ જગ્યાએ આવેલા છે. સમસુકાય કહીશું. તો જવાબ તમારો કયો બનશે? ડી. વેરી ગુડ છોકરા. યોગ્ય જોડ મેળવો. ઓફિયોગ્લોસમના મેં તમને કીધું સૌથી હાઈએસ્ટ રંગસૂત્ર આવેલા છે. મેં તમને હમણાં જ કીધું હતું ચલાવ્યું ત્યારે. તો 630 તમે જોડી નાખો તો પહેલાની અંદર ડી છે. મેં કીધું મનુષ્યની અંદર કયા રંગસૂત્ર આવેલા હોય? તો કે 23 જોડ રંગસૂત્ર આવેલા હોય. જન્યુ હંમેશા 23 હોય, એકકીયની વાત કરેલી છે. બરાબર. બટાકાની અંદર તમે વાત કરો તો 24 હોય અને ચોખાની અંદર 12 જન્યુ આવેલા હોય. તો જવાબ તમારો કયો આવશે? ઓપ્શન ડી શુડ બી રાઈટ ઓવર હિયર. વેરી ગુડ છોકરાઓ. આજના ટોપિકની 100% તમને પૂર્વફલન ઘટનાઓની ખબર પડી હશે, એનો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે. તમને જન્યુઓ યાદ પણ આવી ગયા હશે, MCQ સોલ્વ કરવાની પણ મજા આવી ગઈ હશે. આ ટોપિક સાથે હું વિદાય લઉં છું. નવા ટોપિકની અંદર આપણે મળીશું નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? આ વિડીયો લાઇક કરવાનો છે, શેર કરવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનો છે. જો તમને NCERTમાં કોઈ પણ ડાઉટ લાગે છે તો આ વિડીયો વારંવાર દેખવાનો છે, જેથી તમને વધારે ને વધારે અંદર માહિતી મળી રહે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.